असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા, તેનું મહાત્મ્ય, સોમનાથ પગપાળા યાત્રા કરવાનું, મંદિર પર ધજા ચડાવવાનું તથા ત્યાં સમુદ્ર સ્નાન કરવાનું મહાત્મ્ય આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો। શિવ પુરાણ ચતુર્થ કોટિ રુદ્ર સંહિતા અધ્યાય 14માં સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા જોવા મળે છે। સોમનાથ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય જે રીતે થયું એ બાબતની અંદર ત્યાં એક કથા લખેલી છે। વાત એવી હતી કે વૈવસ્વત મન્વંતરની અંદર પ્રગટ થયેલા દક્ષ પ્રજાપતિને 60 કન્યા જે છે એ થઈ હતી અને એ 60 કન્યામાંથી 27 કન્યા દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને અર્પણ કરી હતી। દક્ષ પ્રજાપતિની આ 27 કન્યામાંથી ચંદ્રદેવ રોહિણીને ખૂબ પ્રેમ કરતા હતા અને બાકીની 26 કન્યાઓની એ ઉપેક્ષા કરતા હતા। આ 26 કન્યાઓએ જઈને પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ચંદ્રદેવની બધી જ કરતૂત જે છે કહી સંભળાવી। એટલે દક્ષ પ્રજાપતિ ચંદ્રદેવની પાસે આવે છે અને એને કહે છે કે હે કલાના ભંડાર, તમે નિર્મળ કુળમાં ઉત્પન્ન થયા છો, છતાં તને પોતાના સર્વ આશ્રિતો તરફ ઓછો વધતો ભાવ કેમ છે? જો તે પહેલા એમ કર્યું છે તો ભલે કર્યું, પણ હવે ફરી તારે એવું વિષમ વર્તન ક્યારેય પણ કરવું નહીં। આ પ્રમાણે ઘણું સમજાવી દક્ષ પ્રજાપતિ પુનઃ પોતાના ભવનમાં આવે છે, પરંતુ ચંદ્રદેવનો વ્યવહાર જે છે એ પૂર્વવત જ રહે છે। પેલી બધી કન્યાઓ પુનઃ પોતાના પિતાની પાસે આવે છે અને એને બધી વાત કરે છે। પુનઃ દક્ષ પ્રજાપતિ ચંદ્રદેવની પાસે આવે છે અને એને સમજાવે છે, છતાં પણ ચંદ્રદેવ માનવા તૈયાર નથી। એટલે દક્ષ પ્રજાપતિ અત્યંત ક્રોધાયમાન થાય છે અને ચંદ્રદેવને શાપ આપતા કહે છે કે હે ચંદ્ર, તું ક્ષય રોગી થઈ જા। આ પ્રમાણે દક્ષ પ્રજાપતિનો શાપ થતા ચંદ્રદેવ તત્કાલ ક્ષય રોગના ભોગી થઈ ગયા। ચંદ્રદેવ ક્ષય રોગના ભોગી થયા એટલે ત્રિલોકીની અંદર હાહાકાર મચી ગયો, કારણ કે ચંદ્રદેવ થકી જ ઔષધિ ઇત્યાદિનું પોષણ થતું હતું। હવે ચંદ્રદેવ જ ક્ષય પામી જવાના, તો ઔષધિ આદિનું પોષણ કોણ કરશે? એટલે બધા જ દેવતાઓ અને ઋષિમુનિઓ દોડતા બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીને બધી વાત કરી। તે વખતે બ્રહ્માજીએ દેવતાઓ અને ઋષિઓને કહ્યું કે આ ચંદ્ર જે છે એ પ્રથમથી જ આ પ્રમાણેનો વિષમ વ્યવહાર કરનારો છે। બૃહસ્પતિની પત્ની તારાને પણ એણે જબરજસ્તી હરી લીધી હતી અને એનો ઉપભોગ કરેલો હતો અને એને ગર્ભવતી બનાવીને છોડી દીધી હતી અને આ વખતે એણે દક્ષની કન્યાઓની સાથે અન્યાય કરેલો છે। પરંતુ ત્રિલોકીના હિતને માટે હું જે પ્રમાણે ઉપાય બતાવું એ પ્રમાણે જો ચંદ્રદેવ એ ઉપાય કરે તો એ પોતાના રોગમાંથી મુક્ત થઈ જશે। ત્યારબાદ બ્રહ્મદેવે પોતાની પાસે આવેલા દેવતાઓ અને ઋષિઓને ઉદ્દેશીને કહ્યું કે હે ઋષિઓ, આર્યાવર્તની અંદર પશ્ચિમ તટ ઉપર એક પ્રભાસ તીર્થ નામનું તીર્થ આવેલું છે।
ત્યાં જઈને જો ચંદ્રદેવ સમસ્ત તીર્થોનું આવાહન કરતા થકા એક પાર્થિવ શિવલિંગનું સ્થાપન કરી ભગવાન શંકરની આરાધના કરશે અને એ આરાધના પણ મૃત્યુંજય મંત્રના જપ કરતા થકા કરશે તો એ આ રોગમાંથી અવશ્ય મુક્ત થઈ જશે. માટે તમે બધા ચંદ્રદેવની પાસે જાઓ અને ચંદ્રદેવને કહો કે તમે પ્રભાસ તીર્થની અંદર જઈને ભગવાન શંકરની આરાધના કરો. આ પ્રમાણે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું એટલે દેવતાઓ અને ઋષિઓ ચંદ્રદેવની પાસે આવે છે અને ચંદ્રદેવને બ્રહ્મદેવનો સંદેશો સંભળાવે છે. બ્રહ્મદેવનો સંદેશો પ્રાપ્ત થતા જ ચંદ્રદેવ પ્રભાસ તીર્થની અંદર આવે છે અને ત્યાં એક પાર્થિવ શિવલિંગ એનું સ્થાપન કરે છે અને 6 મહિના પર્યંત ભગવાન શંકરનું ધ્યાન કરતા થકા ચંદ્રદેવ 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કરે છે. ચંદ્રદેવની આરાધનાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને એની સન્મુખ પ્રગટ થાય છે. ભગવાન શંકર પ્રગટ થયા છે. ચંદ્રદેવ ભગવાન શંકરની સ્તુતિ કરે છે. ભગવાન શંકર કહે છે કે હે ચંદ્રદેવ, અમો તમને વરદાન આપવા માટે આવેલા છે. દેવતાઓને પણ ખબર પડી છે, ઋષિઓને પણ ખબર પડી છે કે ભોળાનાથ આજે પ્રભાત ક્ષેત્રની અંદર પ્રગટ થયા છે. એ પણ બધા ત્યાં આવીને ઉપસ્થિત થાય છે. બધા જ ભગવાન શંકરની સ્તુતિ કરે છે. ત્યારબાદ ચંદ્રદેવ જે છે એ ભોળાનાથની પાસે માગે છે કે હે પ્રભુ, મારા શરીરની અંદર જે ક્ષય રોગ થયો છે એ દૂર થઈ જાય અને મારા બધા જ અપરાધો જે છે એ સમાપ્ત થઈ જાય એવી આપ કૃપા કરો. ચંદ્રદેવની વાત સાંભળી ભગવાન શંકર ચંદ્રદેવ પ્રત્યે બોલ્યા કે હે ચંદ્ર, એક પખવાડિયામાં તારી કળાઓ નિત્ય ક્ષય પામશે અને ફરી બીજા પખવાડિયામાં નિરંતર તે કળાઓ વૃદ્ધિ પામતી રહેશે. દક્ષનો શાપ તો મિથ્યા ન થશે, પરંતુ સુદની એકમથી લઈને પૂનમ પર્યંત તું વૃદ્ધિ પામતો રહેશે અને વદની એકમથી લઈને અમાસ પર્યંત તું ક્ષય પામતો રહેશે. આ પ્રમાણે ભગવાન શંકરની વાત સાંભળી ચંદ્રદેવ અતિ પ્રસન્ન થયા. ત્યારબાદ ત્યાં આવેલા દેવતાઓ જે છે અને ઋષિ મુનિઓ ભગવાન શંકરની પ્રાર્થના કરતા, એમની સ્તુતિ કરતા બોલ્યા કે હે પ્રભુ, આપ કૃપા કરીને અમારી એક વિનંતી સાંભળો. ચંદ્રદેવે જે આ જ્યોતિર્લિંગની અર્થાત કે લિંગની સ્થાપના કરી છે એની અંદર આપ કાયમ માટે વાસ કરીને રહો. દેવતાઓ અને ઋષિઓની વાત સાંભળી ભગવાન શંકર એઓને આશીર્વાદ આપે છે અને પોતે લિંગની અંદર પ્રવેશ કરી જાય છે. અને તે દિવસથી ચંદ્રદેવ દ્વારા સ્થાપિત આ જ્યોતિર્લિંગ જે છે એ સોમેશ્વર જ્યોતિર્લિંગના નામથી જગતમાં વિખ્યાત થઈ જાય છે, જેને આપણે સોમનાથ તરીકે કહીએ છીએ. સોમનાથ જ્યોતિર્લિંગના મહાત્મયની અંદર શિવ પુરાણ કોટિ રુદ્ર સંહિતા અધ્યાય 15 56 થી 58 શ્લોકની અંદર સુત પુરાણી કહે છે કે સોમલિંગમ નરો દ્રષ્ટવા સર્વ પાપાત પ્રમુચ્યતે લબ્ધ્વા ફલમ મનોભીષ્ટમ મૃતઃ સ્વર્ગમ સમીહતે યદ્યત ફલમ સમુદ્દિશ્યમ કુરુતે તીર્થમુત્તમમ તત્તત ફલમ વાપ્નોતિ સર્વથા નાત્ર સંશયઃ પ્રભાસમ ચ પરિક્રમ્ય પૃથ્વીક્રમ સમમ ભવમ फलम प्राप्नोति शुद्धात्मा मृतः स्वर्गे महीयसे. अर्थात कि इसके दर्शन मात्र से मनुष्य सभी पापों से मुक्त हो जाता है और अभीष्ट फल प्राप्त कर मरने पर स्वर्ग को प्राप्त होता है.
मनुष्य जिन जिन कामनाओं को लक्ष्य में रखकर इस तीर्थ का सेवन करता है वह उन फलों को प्राप्त कर लेता है, इसमें तनिक भी संशय नहीं है। प्रभास की परिक्रमा करके मनुष्य पृथ्वी की परिक्रमा का फल पाता है और वह शुद्धात्मा पुरुष मरने पर स्वर्ग जाता है। અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે જે પણ કોઈક વ્યક્તિ આ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરશે એના બધા જ મનોરથો જે છે એ પૂર્ણ થશે અને દેહાંતે એવો વ્યક્તિ જે છે એ સ્વર્ગની અંદર જશે કેવલ દર્શન કરવા માત્રથી। ત્યાં એ પણ લખેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ આ સોમનાથ જ્યોતિર્લિંગનું પૂજન કરશે તો એનો ક્ષય રોગ જે છે એ પણ સમાપ્ત થઈ જશે। એના શરીરની ઉપર જો કોડ હશે તો એ કોડ પણ સમાપ્ત થઈ જશે એવું આ શિવ પુરાણની અંદર લખેલું છે। માટે જેના શરીરની ઉપર કોડ હોય અથવા તો જે મનુષ્ય અસાધ્ય રોગનો ભોગી થયો હોય તે વ્યક્તિ અવશ્ય સોમનાથ મહાદેવનું પૂજન કરે। જો એનું પૂજન કરશે તો અવશ્ય એ રોગમાંથી મુક્ત થઈ જશે। ભક્તો, સોમનાથ પગપાળા યાત્રા કરવાનો ઘણો મહિમા સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવેલો છે। જેમ કે સ્કંદ પુરાણ પ્રભાસ ખંડમાં કાર્તિક સ્વામી કહે છે કે પદે પદે તું યાત્રાયામ પાપમ નશ્યતિ તક્ષણમ અશ્વમેધ સમમ પુણ્યમ લભતે નાત્ર સંશય। અર્થાત કે યાત્રામાં ભક્ત જ્યારે ડગલે ને ડગલે આગળ વધે છે ત્યારે તેના પાપો તે જ ક્ષણે નષ્ટ થવા લાગે છે। પદયાત્રા કરનાર અર્થાત કે પગપાળા પદયાત્રા કરનાર વ્યક્તિને નિસ્સંદેહે અશ્વમેધ યજ્ઞ કરતા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે અહીં કાર્તિક સ્વામી એવું કહી રહ્યા છે કે જે પણ કોઈ ભગવત ભક્ત પગપાળા સોમનાથ જ્યોતિર્લિંગની યાત્રા કરે છે એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે અને એ પદે પદે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત કરે છે। અશ્વમેધ યજ્ઞ આ ભારત વર્ષનો કે વિશ્વનો કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્ત ધન સંપત્તિ આપીને પણ એ અશ્વમેધ યજ્ઞનું સંપાદન કરી શકે એમ નથી। અને કળિયુગની અંદર તો આવા અશ્વમેધ યજ્ઞ છે, રાજસૂય યજ્ઞ છે, એ યજ્ઞો કરવાની જ મનાઈ કરેલી છે। પરંતુ જે પણ કોઈક ભગવત ભક્ત પગપાળા સોમનાથ જ્યોતિર્લિંગની યાત્રા કરે છે એ પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલને પ્રાપ્ત કરે છે। સોમનાથ જ્યોતિર્લિંગ પર ધજા ચડાવવાનું પણ ઘણું મહાત્મ્ય શાસ્ત્રોની અંદર વર્ણવેલું છે। જેમ કે શિવ આગમમાં કહેલું છે કે ધ્વજારોહણમ એકમ તુ શિવાર્ચન સમમ સ્મૃતમ ધ્વજમ યો રોપયેત ભક્ત્યા શિવલોકમ સગચ્છતિ। અર્થાત કે શિવજીના મંદિરે ધ્વજારોહણ કરવું શિવ પૂજા સમાન માનવામાં આવેલું છે। જે ભક્તિથી ધજા ચડાવે છે તે શિવલોકને પ્રાપ્ત કરે છે। સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે યહ કુર્યા ધ્વજમારોપ્ય સોમે સસ્ય મહાલયે કુલ કોટિમ સમુદ્રત્ય શિવ સાયુજ્યમાપ્નુયાત। અર્થાત કે જે સોમેશ્વર મહાદેવના મહાલય એટલે કે મંદિર ઉપર ધજા ચડાવે છે તે પોતાની અનેક પેઢીઓનો ઉદ્ધાર કરીને શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે। ધજાના દર્શનના ફલનું વર્ણન કરતા પણ કહેલું છે કે ધ્વજ દર્શન માત્રેણ પાપમ નશ્યતિ તક્ષણમ શિવ ભક્તિર ભવેત પુંસામ આયુ આરોગ્ય વર્ધિની। અર્થાત કે માત્ર ધજાના દર્શનથી જ પાપોનો ક્ષય થાય છે અને મનુષ્યમાં શિવ ભક્તિની વૃદ્ધિ થાય છે, આયુષ્ય અને આરોગ્યની પણ વૃદ્ધિ થાય છે। આ પ્રમાણે સોમનાથ મહાદેવ ઉપર ધજા ચડાવવાના ફળનું વર્ણન શાસ્ત્રોની અંદર કરેલું છે। તે જ પ્રમાણે સોમનાથ મહાદેવની સમીપમાં જે સમુદ્ર છે એ સમુદ્રમાં સ્નાન કરવાનો પણ ઘણો મહિમા શાસ્ત્રોની અંદર વર્ણવવામાં આવેલો છે। જેમ કે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે પ્રભાસે સ્નાન માત્રેણ સર્વ પાપૈ પ્રમુચ્યતે દેહ ત્યાગે તુ તત્રૈવ શિવલોકમ સગચ્છતિ।
અર્થાત કે પ્રભાસ ક્ષેત્રના સમુદ્રમાં માત્ર સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે અને ત્યાં દેહ ત્યાગ થાય તો શિવલોકને પામે છે. પ્રભાસ તીર્થે યે સ્નાતા ભક્તિ ભાવ સમન્વિતાઃ અશ્વમેધ સહસ્રસ્ય ફલમ પ્રાપ્નુવંતિ તે નરાઃ. અર્થાત કે જે ભક્તિ ભાવથી પ્રભાસ તીર્થમાં સ્નાન કરે છે તેઓ હજારો અશ્વમેધ યજ્ઞ જેટલું ફલ પ્રાપ્ત કરે છે. સ્નાત્વા સમુદ્રે પ્રભાસે સોમેશમ યહ પ્રપશ્યતિ જન્મ કોટિ કૃતમ પાપમ તત્ક્ષણાત વિનશ્યતિ. અર્થાત કે પ્રભાસ સમુદ્રમાં સ્નાન કરી જે સોમેશ્વર અર્થાત કે સોમનાથ મહાદેવના દર્શન કરે છે તેના કરોડો જન્મના પાપ તત્ક્ષણે નષ્ટ થઈ જાય છે. સર્વ તીર્થમયમ પુણ્યમ પ્રભાસમ પરમાદ્ભુતમ તત્ર સ્નાનમ નરઃ કૃત્વા વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે પ્રભાસ પરમ અદ્ભુત અને સર્વ તીર્થોથી યુક્ત પવિત્ર ક્ષેત્ર છે. ત્યાં સ્નાન કરનાર મનુષ્ય વિષ્ણુ લોકને અર્થાત કે અક્ષરધામને પ્રાપ્ત કરે છે. અમાવાસ્યામ વિશેષેણ સોમવારે વિશેષતઃ પ્રભાસ સ્નાન માત્રેણ મુક્તિર ભવતિ માનવઃ. અર્થાત કે અમાવાસ્યાના દિવસે અને ખાસ કરીને સોમવારે પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કરવાનો મહિમા સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામીએ વર્ણવેલો છે. બધા જ લોકો જ્યારે પ્રભાસ ક્ષેત્રની યાત્રા કરે ત્યારે સમુદ્રમાં સ્નાન અવશ્ય કરે. ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સાક્ષાત ભગવાન શંકર બિરાજમાન છે. એના દર્શન કરવા શક્ય હોય તો ભગવાન શંકરના મંદિર પર ધજા ચડાવવી અને સમુદ્રનું સ્નાન કરવું. જો આટલું કાર્ય કરવામાં આવે ને તો આટલા કાર્યથી પણ મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિ કરી લેશે. આટલું કહીને હું મારી આ ઓડિયો બુક લેજન્ડને અહીં પૂર્ણ કરું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વદ્રાણે પશ્યન્તુ મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય ઈશ્વર.